हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવવાના છીએ સન્ડે સ્પેશિયલ બ્રંચમાં લંચ કે ના ડિનર એવો આપણે આજે નાસ્તો બનાવીશું કે જેનાથી લંચ કે ડિનરની જરૂર નહીં પડે। તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ વાટીદાળના ખમણ, એકદમ સરસ સોફ્ટ અને દાણેદાર સ્ટ્રક્ચરમાં। તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા વાટીદાળના ખમણ બનાવવાનું શરૂ કરીશું। વાટીદાળના ખમણ બનાવવા માટે અહીંયા મેં 1 કપ એટલે કે 200 ગ્રામ જેટલી ચણાની દાળને સારી રીતે ધોઈ અને પલાળી રાખી છે। દાળને આપણે 3 થી 4 વાર સારા પાણીથી ધોઈ લેવાની છે અને ત્યારબાદ તેમાં દાળ ડૂબે તેના કરતાં પણ થોડું વધારે પાણી ઉમેરી અને તેને 5 થી 6 કલાક જેવું પલાળવા માટે ઢાંકીને રહેવા દેવાનું છે। તો આ રીતે બધી જ દાળ પાણીમાં કવર થઈ જવી જોઈએ અને 7 થી 8 કલાક થઈ ગયા છે અને દાળ તમે જોઈ શકો છો કે હતી એના કરતાં ડબલ ફૂલીને થઈ ગઈ છે। આ રીતે ઇઝીલી 2 ટુકડા થાય એવી દાળ થઈ ગઈ છે। તો દાળ પરફેક્ટ એવી પલળી ગઈ છે। હવે ખમણનું બેટર બનાવવા માટે પલાળેલી દાળને આપણે મિક્સર જારમાં ઉમેરી લઈશું અને અહીંયા મેં 1 જ વાર મિક્સર જારમાં આવે એટલી જ દાળ લીધી છે। તમે તમારા હિસાબે ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। વાટીદાળના ખમણ થોડા ખાટા જેવા હોય છે તો અહીંયા મેં 2 ચમચી જેટલું ખાટું દહીં ઉમેર્યું છે અને દાળને પીસાવા માટે અડધો કપ જેટલું પાણી ઉમેર્યું છે। આ રીતનું દરદરું સ્ટ્રક્ચર રેડી કરી લીધું છે। તો એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની નથી, ચણાની દાળ છે તેને આપણે આ રીતે કરકરી જ પેસ્ટ બનાવીને રેડી કરવાની છે। એક મોટા વાસણમાં આપણે દાળનું બેટર છે તે લઈ લઈશું, કારણ કે તેમાં આથો આવશે। જ્યારે આપણે કોઈ પણ બેટર આથો આવવા માટે મૂકતા હોઈએ ત્યારે વાસણ હંમેશા મોટું લેવાનું, કારણ કે આથો આવશે એટલે તે ફૂલીને ડબલ થઈ જશે। તો આ રીતે તમે જોઈ શકો છો મેં ઓવરનાઇટ તેને આથો આવવા માટે મૂકી દીધું હતું, તો અત્યારે બેટર ફૂલીને સરસ થઈ ગયું છે। એકદમ જાળી પડે એ રીતનો આથો આવી ગયો છે। 1 મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું, 2 ચમચી જેટલું સિંગ તેલ ઉમેરીશું। તેલ ઉમેરવાથી ખમણ છે તે ગળામાં ચીપકતા નથી અને સોફ્ટ પણ સારા થાય છે। અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું। બધી જ વસ્તુ આપણે ચણાના જે આપણે બેટર બનાવ્યું છે તેમાં ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું। હળદર ઉમેર્યા પછી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ જગ્યાએ હળદરની ગાંગડી ના રહી જાય, કારણ કે જો એવું થશે તો જ્યારે તમે ખમણ બાફશો ત્યારે તેમાં લાલ કલરના ડોટ આવશે। અડધું પાઉચ ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અને ઈનોને એક્ટિવ કરવા માટે અહીંયા મેં 2 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે। તો પાણી ઉમેર્યા પછી આપણે ઈનોને મિક્સ કરી લેવાનું છે અને બેટરની કન્સિસ્ટન્સી આ રીતની જ રાખવાની છે। વાટીદાળના ખમણની કન્સિસ્ટન્સી છે તે કેકનું જે બેટર આવે છે એ રીતની જ હોય છે, એટલા માટે આપણે વધારે પડતું બેટરને પતલું કરવાનું નથી। તો ઈનો ઉમેરીને સારી રીતે મિક્સ કરી લીધું છે અને અહીંયા મેં જે ખમણ મૂકવાની પ્લેટ છે તે પણ તેલથી ગ્રીસ કરી લીધી છે। તો આપણે બેટરને તેમાં સ્પ્રેડ કરી લઈશું। આ રીતે બધું જ બેટર વાટીદાળના ખમણનું જે આપણે બનાવીને રેડી કર્યું છે તે આવી જશે। વાટીદાળના ખમણ થોડા સાઈઝમાં મોટા જ હોય છે, તો એ રીતે તમારે બેટર સ્પ્રેડ કરવાનું છે। અહીંયા પાણી પણ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે ખમણને કૂક થવા માટે મૂકી દઈશું। તો 10 મિનિટ જેવું આપણે તેને 5 મિનિટ હાઈ ફ્લેમ ઉપર અને 5 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર તેને કૂક થવા દઈશું। તો 10 મિનિટ થઈ ગઈ છે અને ઢોકળા છે તે અમે ઠંડા થવા દીધા છે, ત્યારબાદ ચેક કરીશું તો સરસ એવા આપણા ખમણ છે તે બફાઈને રેડી થઈ ગયા છે। હવે તેના માટે આપણે વઘાર રેડી કરી લઈશું। જો તમારે ખમણને કઢાઈમાં વઘાર કરીને ઉમેરવા હોય તો તમે એમ પણ ઉમેરી શકો છો અને વઘાર ઉપરથી ફેલાવવો હોય તો તમે એ રીતે પણ ફેલાવી શકો છો। અહીંયા હું વઘારને ઉપરથી જ ફેલાવી લઈશ। તેલ સારી રીતે ગરમ થઈ ગયું, રાઈ કકડી ગઈ એટલે મેં વઘારને જે ખમણ આપણે બનાવીને રાખ્યા હતા તેમાં ફેલાવી લીધું। વિડીયો શૂટ કરવાનું સ્કીપ થઈ ગયું, સોરી। તો આ રીતે બધા જ વઘારને આપણે ફેલાવી લીધો છે, સાથે જ લીલા ધાણા પણ ઉમેરી લીધા છે। નાની નાની સાઈઝના આપણે
ખમણના પીસ કરી લઈશું આ રીતે. તો વાટીદાળના જે ખમણ છે તેના પીસ નાયલોન ખમણની કમ્પેરમાં ત્રીજા ભાગના હોય છે. તો આપણે એ જ રીતના નાના નાના પીસ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં નાની સાઈઝના પીસ કરી લીધા છે અને એકદમ સોફ્ટ જાળીદાર એવા આપણા વાટીદાળના ખમણ છે તે બનીને રેડી થયા છે. તો મિત્રો આ રીતે જો એકવાર તમે વાટીદાળના ખમણ બનાવશો તો વારંવાર બનાવશો એ વાતની ગેરંટી છે. અને જે પણ રીતથી મેં બનાવ્યા છે એ રીતથી બનાવશો તો તમારા વાટીદાળના ખમણ છે તે પરફેક્ટ બનશે એ વાતની ગેરંટી છે. જો મિત્રો આ વાટીદાળના ખમણની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. લીલા ધાણા અને ચટણી સાથે ગરમા ગરમ વાટીદાળના ખમણને આપણે સર્વ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.